બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ભોરતા ગામે કેનાલ પરના રોડ ઉપરથી કિંમત ₹4,36,970નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગૌરવ અગ્રવાલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નિસ્ત નાબૂદ થાય તે રીતે સૂચના કરેલ. જે અન્વયે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના કરેલ. જે અન્વયે સ્ટાફના પોલીસ માણસો સાથે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી ડ્રાઈવ અનુસંધાને પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અમોને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મહિન્દ્રા 4-વ્હીલર બોલેરો પિકઅપ ગાડી નંબર GJ34T3815માં ઇંગ્લિશ દારૂ ભરી અને જે ગાડીની આગળ એક સ્પ્લેન્ડર મોટરસાયકલ રજિસ્ટર નંબર GJ34M6330 લઈ બંને ઈસમો પાયલોટિંગ કરી ખારિયાવાડ ગામથી ચલામલી થઈ બોડેલી બાજુ જનાર છે. જે મોટરસાયકલ આવતા પોલીસે તેને ઊભો રાખવા હાથ વડે ઈશારો કરતા મોટરસાયકલ ઊભી નહીં રાખેલ, જેથી તેને થોડે દૂર જઈ મોટરસાયકલ સાથે બંને ઈસમો વિક્રમભાઈ રમેશભાઈ રાઠવા અને ધર્મેશભાઈ મજીભાઈ રાઠવાને પકડી પાડી. તેમાં થોડીવાર બાતમી મુજબની બોલેરો પિકઅપ આવતા પોલીસના માણસો જેને તેમાં બેઠેલ બે ઈસમો ગાડી મૂકી નાસી છૂટેલ. જેથી ગાડી નજીક જોઈ જોતા બોલેરો પિકઅપ જેનો રજિસ્ટર નંબર જોતા GJ34T3815માં ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂની છુટ્ટી પ્લાસ્ટિકની બોટલ તથા બિયર બેરલ મળી. આમ ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરી કુલ બોટલ નંગ 2654, કિંમત ₹4,36,970 તથા 4-વ્હીલર ગાડીની કિંમત ₹8 લાખ ગણી તથા પાયલોટિંગમાં વપરાયેલ મોટરસાયકલ સ્પ્લેન્ડર રજિસ્ટર GJ34M6330 જેની કિંમત 50,000 ગણી, મોબાઈલ નંગ 2 કિંમત ₹10,000, કુલ કિંમત 12,96,970નો મુદ્દામાલ પ્રોહી મુદ્દામાલ રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.